નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એચ યુ ઓલ પર. મિત્રો, આપણે આગળના વિડીયોમાં એ સમજ્યા કે સરકાર એટલે શું અને રાજાશાહી કઈ રીતે કાર્ય કરે છે. હવે આગળ સમજીએ. મિત્રો, શાસનની બીજી વ્યવસ્થા છે સામ્યવાદ. સામ્યવાદ એ એક એવી વ્યવસ્થા છે જ્યાં દરેક વસ્તુ લોકો વચ્ચે સમાન રૂપે વહેંચવામાં આવે છે. આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. તમામ સત્તા સાથે કોઈ એક નેતા હોતો નથી. સામ્યવાદને શાળાના ઉદાહરણ વડે સમજીએ. કલ્પના કરો કે તમારી શાળામાં એક પણ આચાર્ય નથી. તેના બદલે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોની એક સમિતિ છે જે સાથે મળીને તમામ નિર્ણયો લે છે. આ શાળામાં દરેક જણ સંસાધનો સમાન રીતે વહેંચે છે. બધા વર્ગખંડો સમાન છે અને દરેક વિદ્યાર્થીને પુસ્તકો અને લંચ જેવા સમાન સંસાધનો મળે છે. જ્યારે કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે શાળામાં દરેક વ્યક્તિ મીટિંગ કરે છે અને તેની ચર્ચા કરે છે. તેઓ સાથે મળીને સમજૂતી પર પહોંચવાનો પ્રયાસ કરે છે. આમ દરેકને અભિપ્રાય આપવાનો સમાન અધિકાર છે. વિશ્વના અમુક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારનું નિર્માણ થાય છે. કેટલાક શાસકોએ સામ્યવાદી વિચારધારાને આધારે સરકારનું નિર્માણ કરીને લાંબે ગાળે એક હત્તું શાસક બન્યાના અનેક ઉદાહરણો જોવા મળે છે. શ્રમિકો, મજૂરો કે શોષિત લોકોને આર્થિક, બૌદ્ધિક અને વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના આધારે જોડીને સરકારનું સંચાલન કે શાસન ચલાવાય છે. વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં વિશ્વમાં સામ્યવાદી શાસન વ્યવસ્થા ધરાવતા દેશ છે ચાઇના, વિયેતનામ, નોર્થ કોરિયા, ક્યુબા અને લાઓસ વગેરે. હવે શાસનની ત્રીજી વ્યવસ્થા લોકશાહી વિશે જાણીએ. લોકશાહી એ સરકારની એક એવી વ્યવસ્થા છે જ્યાં લોકોને મતદાન દ્વારા નિર્ણય લેવાની સત્તા હોય છે. નેતા લોકો દ્વારા ચૂંટાય છે અને ચૂંટણી દ્વારા બદલી શકાય છે. લોકશાહીને શાળાના ઉદાહરણ દ્વારા સમજીએ. કલ્પના કરો કે તમારી શાળામાં આચાર્ય છે, પરંતુ આ આચાર્ય વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા પસંદ કરવામાં આવે છે. ચાલો કહીએ કે વર્તમાન પ્રિન્સિપાલ શ્રી રાઠી છે, જેમની પસંદગી એટલા માટે કરવામાં આવી હતી કારણ કે ચૂંટણીમાં સૌથી વધુ મત એમને મળ્યા હતા. શ્રી રાઠી શાળાના નિર્ણયો લે છે, પરંતુ તે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સાંભળે છે. જો કોઈ મોટો નિર્ણય લેવાનો હોય, જેમ કે શાળાનો દિવસ લંબાવવો કે નવો વિષય રજૂ કરવો, તો શાળામાં દરેક વ્યક્તિ તેના પર મત આપે છે અને પછી નિર્ણય લેવાય છે. દર થોડા વર્ષે નવી ચૂંટણી થાય છે અને જો વિદ્યાર્થીઓ અને શિક્ષકો શ્રી રાઠીથી ખુશ છે તો તેઓ તેમને ફરીથી મત આપી શકે છે. અને જો તેમને એમ લાગે કે બીજું કોઈ શ્રી રાઠીથી વધુ સારું કામ કરી શકશે તો તેઓ શ્રી રાઠીને બદલે બીજી વ્યક્તિને મત આપી શકે છે. આમ આડકતરી રીતે સત્તા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હાથમાં છે. આ ઉદાહરણો પરથી આપણે જોઈ શકીએ છીએ કે સરકારની વિવિધ સિસ્ટમો કઈ રીતે કાર્ય કરે છે. રાજાશાહી, જેમાં એક વ્યક્તિ વારસામાં સત્તા મેળવી છે અને તમામ નિર્ણયો લે છે. સામ્યવાદ, દરેક વ્યક્તિ દરેક વસ્તુને સમાન રીતે વહેંચે છે અને સાથે મળીને નિર્ણયો લે છે. અને છેલ્લી છે લોકશાહી, નેતાઓ ચૂંટાય છે અને નિર્ણયો મતદાન દ્વારા લેવામાં આવે છે. હવે આગળ જોઈએ લોકશાહીના મૂલ્યો વિશે. લોકોના જીવન ધોરણને ઊંચું લાવવા અને તેમની સુખાકારી માટે લોકશાહી શાસન વ્યવસ્થા કાર્ય કરે છે. લોકોને કેન્દ્રમાં રાખીને ભાવિ આયોજનો કરવામાં આવે છે. લોકોને પોતાની તરફેણમાં મતદાન કરે તે માટે લોકશાહીમાં શાસકો સરકારનું સંચાલન કરે છે. લોકોની સુખાકારી, સુવિધા અને વિકાસને મહત્વ આપવામાં આવે છે. બંધારણને આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે. સૌને સમાનતા, સુરક્ષા અને સુવિધા માટે લોકશાહીના મૂલ્યોને ધ્યાનમાં રાખી આયોજનો અને યોજનાઓનો અમલ કરવામાં આવે છે. હવે જોઈએ સરકાર અને કાયદો. સરકારનું કામ કાયદો બનાવવાનું છે. આ કાયદા સૌએ માન્ય રાખવા પડે છે. સરકાર સરળતાથી કાર્ય કરી શકે તે માટે કાયદા મહત્વના છે. સરકાર કાયદાના અમલની સાથે સાથે તેને સુધારવાની પણ સત્તા ધરાવે છે. સરકારે બનાવેલા કાયદાને લોકો પડકારી શકે છે અને પોતાને થયેલ અન્યાય સામે લોકો અદાલતનો સહયોગ મેળવી શકે છે. સરકારના કાયદા કે કાર્યવાહી જો યોગ્ય ન લાગે તો લોકો પોતાનો અવાજ અદાલતમાં રજૂ કરે છે.
અને જો જરૂર જણાય તો અદાલત સરકારને સૂચન કે આદેશ કરી શકે છે. તો મિત્રો, આશા રાખીએ કે આ વિડીયોમાં આપેલી માહિતી આપ સૌને પસંદ આવી હશે. જો આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.